हेलो विद्यार्थी मित्रों, હવે આપણે TYBA સ્પેશિયલ ઇંગ્લિશ પેપર નંબર 22 પોએમ નંબર 10 લાસ્ટ પોએમ જોઈએ. Name of the poem is Philosophy, written by Nissim Ezekiel. Philosophy, તત્વચિંતન. Philosophy is a meditative poem, ચિંતનાત્મક કાવ્ય છે, that describes the superiority of poetry over philosophy, કે જે ફિલોસોફીની ઉપર પોએટ્રીની સુપિરિયરિટીને ડિસ્કસ કરે છે, ડિસ્ક્રાઇબ કરે છે. ડિસ્ક્રાઇબ ધ સુપિરિયરિટી ઓફ પોએટ્રી ઓવર ફિલોસોફી. ફિલોસોફી કરતાં પોએટ્રી વધુ મહત્ત્વની છે, સુંદર છે, ચડિયાતી છે, તે વસ્તુ આ પોએમમાં સમજાવેલી છે. ધ પોએમ ઇઝ ટેકન ફ્રોમ એક્ઝેક્ટ નેમ પબ્લિશ્ડ ઇન 65. 1965માં નિસિમ એઝેકિયલનો જે કાવ્ય સંગ્રહ છે જેનું નામ એક્ઝેક્ટ નેમ છે તેમાંથી આ પોએમ લેવામાં આવી છે. નિસિમ એઝેકિયલ વોઝ અ સ્ટુડન્ટ ઓફ ફિલોસોફી ઇન લંડન. કવિ પોતે લંડનમાં ફિલોસોફીના સ્ટુડન્ટ હતા. વેર હી લીવડ અમિડ્સ ફિલોસોફી, પોવર્ટી એન્ડ પોએટ્રી. ત્યાં તેઓ પોતે ફિલોસોફી, પોવર્ટી અને પોએટ્રીની વચ્ચે રહેલા. In the first stanza of the poem, he expresses his profound love for philosophy. પહેલા સ્ટાન્ઝામાં જ કવિ પોતાનો ફિલોસોફી પ્રત્યેનો ગાઢ પ્રેમ દર્શાવે છે. He says that he goes to philosophy like a current of water or air spontaneously. તેઓ હવા અને પાણીની જેમ જ સ્વતઃ જ ફિલોસોફી તરફ ખેંચાય છે. When he read philosophy, he forgot the stark realities of life. જ્યારે તેઓ ફિલોસોફી વાંચે છે ત્યારે જીવનની વાસ્તવિકતાઓને ભૂલી જાય છે. In philosophy, all problems are looked at quite objectively. ફિલોસોફીમાં બધા પ્રોબ્લેમ્સને ખૂબ જ ઓબ્જેક્ટિવલી વસ્તુલક્ષી રીતે જોવામાં આવે છે. ન્યુટ્રલી તટસ્થ રીતે જોવામાં આવે છે. એન્ડ લોજિકલી તાર્કિક રીતે પણ. That is the reason why the poet feels that he missed human warmth, emotions and relationships. આ જ કારણ છે કે પોએટ feel that he missed. આ જ કારણ છે કે જેથી પોએટને ફીલ થાય છે કે તેઓ ચૂકી જાય છે અથવા ગુમાવે છે. શું? હ્યુમન વાર્મથ, માનવીય હૂંફ, ઇમોશન્સ, લાગણીઓ અને રિલેશનશિપ્સ, સંબંધો. ધ ફિલોસોફર freely indulges in abstract ideas and generalization. કોઈ એક ફિલોસોફર મુક્ત રીતે વિચારો અને સામાન્યીકરણમાં રચ્યો પચ્યો રહે છે. He frees himself from all restraints. તેઓ બધા નિયંત્રણોમાંથી પોતાની જાતને મુક્ત કરે છે. એન્ડ લિમિટેશન્સ, મર્યાદાઓમાંથી મુક્ત કરે છે. The poet expresses his ideas about philosophy quite lucidly. પોએટ અહીં ફિલોસોફી વિશે પોતાના વિચારો ખૂબ જ પ્રવાહી રીતે વ્યક્ત કરે છે. There is a place to which I often go. જો કોઈ એવી વસ્તુ હોય કે જ્યાં હું અવારનવાર જતો હોઉં. Not by planning to, but by a flow. કોઈ આયોજન વિના, માત્ર પ્રવાહના સાથે. Away from a cold existence. આ
ઠંડા અસ્તિત્વથી ઘણું દૂર, ટુ અ કોલ્ડ લ્યુસિડિટી, એક શીતળ પ્રવાહિતા તરફ, whose will is uncontrolled, જેમની ઈચ્છાઓ પણ અનિયંત્રિત છે. Here the mills of God are never slow, અને અહીંયા ભગવાનની કૃપા ક્યારેય ઓછી નથી હોતી. In the second stanza, the poet reflects over the flow of time and present the evaluation of human life as presented by the scientist and philosopher. બીજા સ્ટાન્ઝામાં poet reflects over the flow of time, સમયના પ્રવાહની ઉપર વ્યક્ત કરે છે, and presents the evaluation of human life, માનવીય જીવનનું મૂલ્યાંકન રજૂ કરે છે, as presented by scientist and philosopher, વૈજ્ઞાનિકો અને તત્વચિંતકો દ્વારા આપવામાં આવેલું જીવનનું મૂલ્યાંકન રજૂ કરે છે. On the wings of imagination, કલ્પનાની પાંખે, the poet goes to prehistoric time, long before the beginning of human civilization on earth. Poet goes, કવિ છેક માનવીય સભ્યતાની શરૂઆત જ્યારે ધરતી ઉપર થઈ તે સમયમાં પહોંચી જાય છે, તે સમયની વાત કરે છે. According to the time scale of geography, the earth was in its prime state at that time. એ સમયમાં પૃથ્વી પોતાના શરૂઆતના સમયમાં હતી. At the time there was only mud on it. એ સમયમાં પૃથ્વી ઉપર માત્ર કીચડ હતો. Time moved on and millions of stars rose and died. સમય વીત્યો અને લાખો સ્ટાર્સ એ જન્મ્યા અને મર્યા. Then came man on earth. એ પછી ઘણા વર્ષો પછી માણસ પૃથ્વી ઉપર આવ્યો. Man was affected by emotions and passions. અને માણસ લાગણીઓ અને જુસ્સાથી અસર પામ્યો. They were like the blinks in the eye of time. એ આ બધું સમયના આંખના પલકારા સમાન હતું. In the context of the cosmic panorama, બ્રહ્માંડના સમય ચક્રમાં જોઈએ તો, depict the fact that human passions have no significance in the cosmos. આખા બ્રહ્માંડમાં માણસ એટલો બધો નાનો છે કે તેનું કોઈ મહત્વ નથી. Science and philosophy try to explain the cosmic mystery, but there are certain things that they fail to explain. સાયન્સ અને ફિલોસોફીમાં માણસ ઘણી બધી વસ્તુઓ સમજાવે છે, પરંતુ તેમ છતાં બ્રહ્માંડના રહસ્યો ઉકેલતા ઉકેલતા પણ ચોક્કસ વસ્તુઓને માણસ પણ સમજાવી શકતો નથી. They are unable to throw light on certain aspect of human existence. માનવીય અસ્તિત્વની ઉપર પ્રકાશ પણ ફેંકી શકાતું નથી, એટલે કે તેનું અસ્તિત્વનું કારણ પણ સમજાવી શકાતું નથી. They remain an enigma for philosophy. ફિલોસોફી માટે પણ આ રહસ્ય છે. Therefore, Nisimizical rejects philosophy and says that poetry alone can provide a formula of light for the human existence. આ કારણોસર નિસિમિઝિકલ ફિલોસોફીને રિજેક્ટ કરે છે અને પોએટ્રીને સુપ્રીમ બતાવે છે અને ફિલોસોફી કરતાં તેને ચડિયાતી બતાવે છે. Poetry encompasses all aspects of life, include science and philosophy. સાયન્સ અને ફિલોસોફીમાં
પોએટ્રીને જીવનના દરેક આયામો ઉપર અસર કરતી બતાવે છે. ઇન ધ લાસ્ટ સ્ટાન્ઝા, છેલ્લા સ્ટાન્ઝામાં, ધ પોએટ સેઝ ધેટ mundane language of senses present their own interpretations. મૂળભૂત ભાષામાં તેના પોતાના અર્થઘટનો હોય છે. કોમન થિંગ્સ become arguments against the nakedness by virtue of their commonness. કોમન થિંગ્સ become arguments. સામાન્ય વસ્તુઓ પણ દલીલ બની જાય છે જે બીજી અમુક સામાન્ય બાબતો સામે કરવામાં આવતી હોય છે. The poet wants to say that poetry is written in the language of human emotions. પોએટ કહેવા માગે છે કે પોએટ્રી is written in the language of human emotions. તે માનવીય The poet wants to say that poetry is written in language of human emotions. પોએટ એવું કહેવા માગે છે કે પોએટ્રી ઇઝ રિટન, કવિતા એ એવી ભાષામાં લખવામાં આવે છે કે જે ભાષામાં માણસ સમજી શકે, તે પોતાની લાગણીઓને તેમાં વાચા આપી શકે. ઇટ ઇઝ ફૂલ ઓફ warmth of human love. અને તે માનવીય પ્રેમથી ભરેલી હોય, પ્રેમની હૂંફ તેમાં હોય. ઇટ ઇઝ નોટ ડલ એન્ડ ડ્રાય. તે નિસ્તેજ અને શુષ્ક નથી. ઇટ ઇઝ નોટ કોલ્ડ એન્ડ રેશનલ લાઇક ધ લેંગ્વેજ ઓર ફિલોસોફી. ઇટ ઇઝ નોટ કોલ્ડ એન્ડ રેશનલ. તે શીત એકદમ શુષ્ક, ઠંડી અને બૌદ્ધિક માત્ર નથી કે જેવી ફિલોસોફી હોય છે. પોએટ્રી એવી નથી. ઇટ એક્સપ્લેન્સ મેની થિંગ દેટ સાયન્સ એન્ડ ફિલોસોફી કેન નેવર કેન. તે એવી વસ્તુઓને સમજાવે છે કે જેને વિજ્ઞાન અને ફિલોસોફી પણ સમજાવી શકતી નથી. પોએટ્રી ડીલ્સ વિથ કોમન પીપલ. પોએટ્રી તો કોમન લોકો સાથે સંકળાયેલ છે. સાયન્સ અને ફિલોસોફી કોમન લોકોને નથી અફેક્ટ કરી શકતા. કોમન થિંગ્સ એન્ડ કોમન ઇમોશન્સ. પોએટ્રી કોમન પીપલ, કોમન થિંગ્સ અને કોમન ઇમોશન સાથે સંકળાયેલ છે, જે સાયન્સ અને ફિલોસોફી આટલી કોમનનેસ સાથે સંકળાયેલ નથી હોતી. હ્યુમન બીંગ્સ આર કનેક્ટેડ બાય કોમનનેસ. અને માણસ જાત એ પણ સામાન્યપણા સાથે જોડાયેલ હોય છે હંમેશા. સાયન્સ એન્ડ ફિલોસોફી આર લોજિકલ એન્ડ સાયન્ટિફિક. વિજ્ઞાન અને ફિલોસોફી છે, તત્વચિંતા છે, તત્વચિંતન છે, એ તાર્કિક અને વૈજ્ઞાનિક હોય છે. હ્યુમન લાઈફ ઇઝ નોટ લોજિકલ એન્ડ રેશનલ. પરંતુ માનવીય જીવન એ માત્ર તર્ક અને બુદ્ધિ ઉપર નથી ચાલતું, તે લાગણીઓ ઉપર ચાલે છે. 2 and 2 make 4 in mathematics but not in life. 2 અને 2 4 થાય ગણિતમાં, પરંતુ જીવનમાં એવું નથી. Abstract ideas are dull and cold like the dead thing. અમૂર્ત ખ્યાલો એ એકદમ શુષ્ક અને ઠંડા છે, મૃત વસ્તુ જેવા. Poetry is suffused with warmth of human emotion. અને પોએટ્રી માનવીય સંવેદનાઓ અને સંબંધો, રિલેશનશિપ્સ, સંબંધો સાથે સંકળાયેલ છે. દેટ મેક લાઈફ વર્થ લિવિંગ. કે જે માણસના જીવનને જીવન જીવા જેવું બનાવે છે, યોગ્ય બનાવે છે. ધ પોએમ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ 4 સ્ટાન્ઝાસ. 4 સ્ટાન્ઝામાં વહેંચાયેલી છે પોએમ, ઓફ 5 લાઇન્સ ઈચ. દરેક સ્ટાન્ઝામાં 5 લીટી છે, એટલે કે 5 ચોક 20 લાઇનની કવિતા છે. ધ રાઇમ સ્કીમ ઇઝ AABBA. આ એની રાઇમ સ્કીમ છે, AABBA. ઇટ હેઝ ફાઇન ઇવોકેટિવ ઇમેજીસ
અને પોએમમાં ખૂબ જ ફાઇન ઇવોકેટિવ ઉત્તેજિત કરે તેવી ઇમેજીસ પ્રતીકોનો ઉપયોગ કરવામાં આવેલો છે દેટ અપીલ ટુ અવર માઇન્ડ્સ એન્ડ હાર્ટ્સ, કે જે આપણા મન અને હૃદયને અસર કરે છે. તો આ હતી નિશી મ્યુઝિકલની બ્યુટિફુલ પોએમ જેનું નામ છે ફિલોસોફી. થેન્ક યુ.